Hello friends, welcome back to the English video lecture. વિદ્યાર્થી મિત્રો સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે યુનિટ 4 અ વન્ડરફુલ ક્રિએશન એક અદ્ભુત સર્જન એનો પાર્ટ 1 નો લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે અભ્યાસ કર્યો હતો અને આ જે યુનિટ છે અ વન્ડરફુલ ક્રિએશન એક અદ્ભુત સર્જન એ લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે જોયું હતું કે જનનીની જોડ તો સખી નહીં જડે રે લોલ માતે માં બીજા પગડાના વા એક માતા સો શિક્ષકની ગરજ સારે છે અધર ઇઝ અધર એન્ડ મધર ઇઝ મધર બરાબર છે તો એ આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં સ્ટાર્ટ કર્યો હતો યુનિટ 4 વન્ડરફુલ ક્રિએશન જેમાં આપણે જોયું હતું કે ભગવાન છે એક માતાની મૂર્તિ બનાવી રહ્યા છે ભગવાન કહેતા ગોડ અને અથવા લોર્ડ બરાબર છે અને એ સમયે એન્જલ એક દેવદૂત એક દેવતા આવે છે અને એ બંને વચ્ચે જે વાર્તાલાપ થાય છે બરાબર છે બિટવીન ગોડ એન્ડ એન્જલ એ સ્વરૂપે આપણને અહીંયા પાઠ આપ્યો છે આ પાઠમાં આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં જોયું હતું કે ભગવાન 6 દિવસથી ઓવર ટાઈમ કરે છે બરાબર છે અને એ જે બધી ખૂબીઓ જે માતાને આપી છે બરાબર છે એ આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં અભ્યાસ કર્યો હતો આજના પાર્ટ 2 માં આપણે આગળ વધીએ એના પછી તમે ટેક્સ્ટ બુક બાજુમાં રાખશો તો તમને ખ્યાલ આવશે તો એના પછી છે કે the angel shook his head slowly and said, a mighty impossible task, I suppose. 6 pair of hands? No way. No, these hands are not a problem for me. It is the 3 pairs of eyes that the mothers have to have. Lord looked puzzled. હવે એના પછી આગળ પાઠમાં આવે છે કે લાસ્ટમાં આપણે જોયું હતું કે ભગવાને એમ કીધું કે મેં માતાને 6 જોડી કે she should have 6 pair of hands and 3 pairs of eyes કે મેં હું જે મૂર્તિ બનાવું છું માતાની એમાં 6 જોડી હાથ છે અને 3 જોડી આંખો છે 6 pair of hands એટલે 6 જોડી હાથ અને 3 pairs of hands 3 જોડી આંખો આ બધી વાત ભગવાન કોને કરે છે તો ભગવાન ગોડ છે એ એન્જલને વાત કરે છે ભગવાન દેવદૂતને કહે છે બરાબર તો હવે દેવદૂત શું જવાબ આપે છે એ આપણે જોઈએ તો ધ એન્જલ કહેતા દેવદૂત એન્જલ એટલે કે દેવદૂત દેવતા બરાબર ધ એન્જલ શુક શેક નું ભૂતકાળ શુક છે શેક એટલે હલાવવું થાય SHAKE શેક એ V1 છે એનું V2 થઈ જાય શુક V2 અને V3 બંને શુક થાય બરાબર શેક એટલે હલાવવું હિઝ હેડ એટલે મસ્તક માથું સ્લોલી એટલે ધીમેથી સેડ એટલે કહ્યું દેવદૂતે તેનું માથું ધીમેથી હલાવ્યું અને કહ્યું શું કીધું અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક દેવતાએ શું કીધું કે માઇટી એટલે ખૂબ જ અતિશય ખૂબ જ ઇમ્પોસિબલ એટલે તમે જાણો છો અશક્ય ઇમ્પોસિબલ અને ટાસ્ક એટલે કાર્ય બરાબર કે આ ખૂબ જ અશક્ય કાર્ય છે આવું થઈ જ ન શકે કે શું કીધું દેવતાએ કે અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક ખૂબ જ અશક્ય કાર્ય છે આઈ સપોઝ SUPPOSE સપોઝ એટલે શું થાય ધારવું થાય માનવું થાય આપણે ગેસ કરવું કે માનવું બરાબર છે કે આઈ સપોઝ હું ધારું છું કે આ ખૂબ જ અશક્ય કાર્ય છે શું કીધું આગળ કે 6 pair of hands નો વે જો દેવતાએ શું કીધું કે 6 pair of hands પ્રશ્નાર્થ છે જો 6 pair of hands 6 જોડી હાથ નો વે એટલે શું કે આપણે કહીએ ને બને જ નહીં હોય જ ન શકે બને જ નહીં હોય જ ના શકે બરાબર છે કે ધ એન્જલ shook his head slowly દેવતાએ તેનું માથું ધીમેથી હલાવ્યું એન્ડ સેડ અને કહ્યું અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક ખૂબ જ અશક્ય કાર્ય છે આઈ સપોઝ હું વિચારું છું હું ધારું છું મને એવું લાગે છે અને પછી આગળ શું કીધું 6 pair of hands 6 જોડી હાથ નો વે હોય જ ના શકે બરાબર તો હવે ભગવાન શું કહે છે એ આપણે જોઈએ તો ભગવાને આગળ કીધું કે નો ના ધીઝ હેન્ડ્સ આ જે હાથ છે આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી ભગવાને કીધું ના કે હાથ છે મારા માટે સમસ્યા રૂપ નથી મને એનાથી પ્રોબ્લેમ નથી કે 6 જોડી હાથ તો મારે આપવા જોઈએ આપણે આગળ જોયું હતું
ભગવાને 6 પેર ઓફ હેન્ડ શું કામ આપ્યા કે she must be able to run on any food available. લાસ્ટમાં આપ્યું છે બરાબર કે તે કોઈ પણ ઉપલબ્ધ ખોરાક માટે દોડી શકે ને એટલા માટે મેં એને 6 પેર ઓફ હેન્ડ્સ આપ્યા છે એટલા માટે ભગવાને કીધું કે નો ના these hands are not a problem for me કે ના આ હાથ છે એ મારા માટે પ્રોબ્લેમ નથી મને કાંઈ સમસ્યા રૂપ નથી મને કાંઈ વાંધો નથી અને સાથે આગળ ભગવાને શું કીધું it is the three pairs of eyes કે ત્રણ જોડી આંખો three એટલે ત્રણ pairs એટલે જોડ અને eyes એટલે આંખો it is the three pairs of eyes that the mothers have to have એટલે સાથે સાથે કે મેં 6 જોડી આંખ આપી છે એની સાથે સાથે ત્રણ જોડી આંખો પણ આપી છે કે પહેલા શું કીધું કે નો ના these hands are not a problem for me આ હાથ મારા માટે સમસ્યા રૂપ નથી it is the three pairs of eyes that the mothers have to have કે સાથે સાથે મેં ત્રણ જોડી આંખો આપી છે લોર્ડ લુક્ડ પઝલ લ્યો હવે તો ભગવાન મૂંઝાઈ ગયા પઝલ એટલે શું થાય મૂંઝાઈ જવું થાય મૂંઝાઈ જવું રેડી એનો બીજો મીનિંગ કન્ફ્યુઝડ થાય કારણ કે પઝલ એટલે મૂંઝાઈ જવું અને કન્ફ્યુઝ એટલે મૂંઝાઈ જવું હવે ભગવાન મૂંઝાઈ ગયા શું કરવા કારણ કે અત્યાર સુધી 6 પેર ઓફ હેન્ડ્સ 6 જોડી હાથનો જ પ્રોબ્લેમ હતો અને હવે 6 જોડી હાથની સાથે કોનો પ્રોબ્લેમ આવ્યો 3 પેર્સ ઓફ આઈસ નો પ્રોબ્લેમ આવ્યો અત્યાર સુધી ભગવાન નહોતા મૂંઝાણા હવે ભગવાન મૂંઝાઈ ગયા કે મેં તો એક તો 6 જોડી હાથ આપી દીધા ઉપર જતા પછી મેં 3 જોડી આંખો પણ આપી દીધી બરાબર ધ લોર્ડ લુક્ડ પઝલ ભગવાન મૂંઝાયેલા દેખાયા તો દેવતાએ શું કીધું કે ઓહ અરે સો તેથી યુ આર ક્રિએટિંગ એટલે સર્જન કરવું થાય ક્રિએટ સર્જવું સર્જન કરવું બરાબર સો તેથી યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ સ્ટાન્ડર્ડ એટલે શું થાય આદર્શ અથવા ઉત્તમ બરાબર છે અને મોડલ એટલે નમૂનો અથવા તો મૂર્તિ કે સો તેથી યુ આર ક્રિએટિંગ તમે સર્જન કરી રહ્યા છો સ્ટાન્ડર્ડ મોડલ ઓફ અ મધર જો દેવતાએ હું પ્રશ્ન કર્યો તો તેથી તમે કે ભગવાનને કહે છે તમે એક માતાની આદર્શ મૂર્તિનું સર્જન કરી રહ્યા છો બરાબર અને પછી હું કીધું બટ પરંતુ 3 pairs of eyes એ કે 3 જોડી આંખો પ્રશ્ન થયો વોટ ફોર એટલે શું થાય કે શું કામ શેના માટે આ 3 જોડી આંખ શું કરવા કે આપણે તો બધાને એક જ જોડી આંખો આપણે આપીએ છીએ કે વોટ ફોર કેમ 3 જોડી આંખો શું કામ ધ એન્જલ દેવદૂતને ગોટ ઇન્ટરેસ્ટેડ એટલે શું થાય ગોટ ઇન્ટરેસ્ટેડ આખો ફ્રેશ છે ગોટ ઇન્ટરેસ્ટેડ એટલે રસ પડવો થાય કે હવે તો એન્જલને રસ પડવા લાગ્યો કે આ 3 જોડી આંખો શું કામ કે વોટ ફોર બરાબર છે તો હવે ભગવાને શું કીધું તો ભગવાન કહે છે હવે ભગવાન 3 જોડી આંખનું મહત્વ સમજાવે છે બરાબર દેવતાએ પ્રશ્ન કીધો ને કે 3 જોડી આંખો શા માટે તો ભગવાન શું કહે છે વન પેર એક જોડ ધેટ સીઝ કે જે જોવે છે હર ચિલ્ડ્રન તેના બાળકોને થ્રુ ક્લોઝડ ડોર્સ વન પેર એક જોડ ધેટ સીઝ જોવે છે હર ચિલ્ડ્રન તેના બાળકોને થ્રુ ક્લોઝડ ડોર્સ થ્રુ એટલે કે માંથી ક્લોઝડ ડોર્સ એટલે કે બંધ બારણામાંથી જોવે છે શું કીધું કે વન પેર એક જોડ ધેટ સીઝ જે જોવે છે હર ચિલ્ડ્રન તેના બાળકોને થ્રુ એટલે થી અથવા માંથી ક્લોઝડ ડોર્સ બંધ બારણામાંથી જોવે છે બરાબર જો ભગવાને કેટલી આંખો આપી 3 pairs of eyes આપી છે બરાબર છે તો એ 3 pairs of જે આંખ આપી 3 જોડી આંખ આપી છે તો એનું ઇમ્પોર્ટન્સ એનું જે મહત્વ જે છે બરાબર હવે એ ભગવાન એ 3 pairs of eyes નું મહત્વ એન્જલને સમજાવે છે એમાં સૌથી પહેલા જે ફર્સ્ટ પેર છે પહેલી જોડ આંખ છે એનું મહત્વ શું કીધું કે વન પેર that sees her children through closed door કે પહેલી જોડ આંખ તેના બાળકોને બંધ બારણામાંથી જોવે છે બરાબર એની પછી સેકન્ડ ની શું વાત કરી સેકન્ડ પેર બીજી જોડની તો શું કીધું અનધર પેર એટલે શું થાય અનધર પેર એટલે બીજી જોડ આંખ ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે અનધર પેર બીજી જોડ આંખ ટુ લુક એટ ધ ચિલ્ડ્રન તેના બાળકોને જોવે એન્ડ સે અને કહે છે શું કહે છે આઈ અન્ડરસ્ટેન્ડ એટલે હું સમજું છું એન્ડ આઈ લવ યુ હું તને ચાહું છું વિધાઉટ અટરિંગ અ વર્ડ વિધાઉટ એટલે વગર થાય
વિધાઉટ એટલે શું થાય? વિધાઉટ એટલે વગર. અને અટરિંગ, તો અટર એટલે બોલવું થાય. અટર એટલે શું થાય? બોલવું. અટરનો બીજો મિનિંગ સ્પીક થાય. SPAK સ્પીક એટલે બોલવું અને અટર એટલે બોલવું થાય. સમજાય છે? જો સૌથી પહેલા જો કે વન પેર એક જોડા ધેટ સીઝ જોવે છે હર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝ ડોર્સ, તેના બાળકોને બંધ બારણામાંથી જોવે છે. બારણું બંધ હોય પણ માતા બહારથી જોઈ શકે બાળક અંદર રૂમમાં શું કરે છે, ભલે બહારનો દરવાજો બંધ હોય. બરાબર, કારણ કે માતામાં ભગવાને એવી શક્તિ આપી છે, એવી આંખ આપી જોવા માટે કે બંધ બારણામાંથી પણ તેના બાળકને જોઈ શકે. રેડી? પછી શું કીધું? અનધર પેર, બીજી જોડા ટુ લુક એટ ધ ચિલ્ડ્રન, બાળક સામું જોઈને એન્ડ સે, અને કહે, બાળક સામું જુએ અને કહે. શું કહે? આઈ અન્ડરસ્ટેન્ડ, હું સમજુ છું, એન્ડ આઈ લવ યુ, અને હું તને ચાહું છું, વિધાઉટ અટરિંગ અ વર્ડ. બરાબર ને? બોલીને તો બધા કે હું તને સમજુ છું, હું તને ચાહું છું, પણ માતા બોલ્યા વગર કહી દે છે, આંખોની ભાષાથી, આંખોના ઈશારે બાળકને એ દર્શાવી દે છે, કહી દે છે કે બેટા હું તને સમજુ છું, હું તને ચાહું છું. એટલા માટે લાસ્ટમાં કીધું છે વિધાઉટ અટરિંગ અ વર્ડ. બરાબર છે? વિધાઉટ એટલે વગર, અટરિંગ, અટરિંગ એટલે બોલવું, વર્ડ એટલે શબ્દ. વિધાઉટ અટરિંગ અ વર્ડ, એક પણ શબ્દ બોલ્યા વગર તેના બાળકને કહે છે કે હું તને સમજુ છું અને હું તને ચાહું છું. આવી આંખ ભગવાને માતાને આપી છે. બરાબર? એ બીજી જોડનું આંખ મહત્વ થયું. એના પછી એન્ડ અને ધ થર્ડ પેર, હવે ત્રીજી જોડની વાત આવી. થર્ડ પેર, ત્રીજી જોડ આંખ, એ શું કામ? તો થર્ડ પેર ટુ સી, સી એટલે જોવું, ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. શું કીધું? કે ત્રીજી જોડ આંખ ટુ સી જોવે છે ઓલ સિક્રેટ થિંગ્સ. ઓલ એટલે બધી, સિક્રેટ એટલે રહસ્યમય, થિંગ્સ એટલે વસ્તુઓ, વિધાઉટ ઓપનિંગ ધેમ. અને ત્રીજી જોડ આંખ કોઈ બધી જ રહસ્યમય વસ્તુઓને જોવા માટે. કેવી રીતે? વિધાઉટ ઓપનિંગ ધેમ, તેને ખોલ્યા વગર જોવા માટે ત્રીજી જોડ આંખ ભગવાને માતાને આપી છે. તો આવી રીતે આ ત્રણ જોડ આંખનું મહત્વ ભગવાને સમજાવ્યું. રેડી? પહેલી જોડ શું કીધી? કે પહેલી જોડ તેના બાળકને બંધ બારણામાંથી જોવે. પછી બીજી સેકન્ડ પેરનું શું કીધું? કે તે બાળકોને જોવે અને કહે હું તને સમજુ છું, હું તને ચાહું છું. પણ કેવી રીતે? તો કે એક પણ શબ્દ બોલ્યા વગર. અને પછી શું કીધું? કે ત્રીજી જોડ આંખ શું છે? તો જે બધી રહસ્યમય વસ્તુ હોય ને, રહસ્યમય, આ થિંગ્સ એટલે વસ્તુ થાય. થિંગ્સના બે અર્થ થાય. થિંગ્સ એટલે વસ્તુ અથવા બાબત. બરાબર? કે કોઈ પણ રહસ્યમય, સિક્રેટ, સિક્રેટ એટલે શું થાય? સિક્રેટ એટલે રહસ્ય થાય. બરાબર? તો સિક્રેટ થિંગ્સ એટલે રહસ્યમય વસ્તુ અથવા રહસ્યમય બાબત. કે કોઈ પણ રહસ્યમય વસ્તુ હોય, કોઈ પણ બાબત હોય ને ખોલ્યા વગર એ માતા કહી દે, એવી આંખ ભગવાને તેને આપી છે. અને ઘણી વખત સ્વાભાવિક બને એવું. બરાબર? કે આપણે કોઈ પણ મમ્મીથી વાત આપણે કોઈ પણ છાની રાખીએ, મમ્મીને વાત ન કહીએ, પણ મમ્મી આપણને સામેથી કહી દે, આપણો ચહેરો જોવે ને ત્યાં કહી દે આવું બન્યું લાગે છે, કે આજ આમ થયું છે. એવું કેમ? તો એને ખ્યાલ આવી જાય છે. ભગવાને એવી એક એને આંખ આપી છે કે એને ખ્યાલ આવી જાય છે. બરાબર છે? તો આ રીતે આ ત્રણ જોડ આંખનું મહત્વ આપ્યું છે. રેડી? જોઈએ એકવાર પહેલેથી રિવિઝન કરી લઈએ. ધ એન્જલ shook his head slowly, ભગવાને તેનું મસ્તક ધીમેથી હલાવ્યું અને સેડ, અને કહ્યું, અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક, એક ખૂબ જ અશક્ય કાર્ય છે. આઈ સપોઝ, હું ધારું છું. સિક્સ પેર ઓફ હેન્ડ્સ, કે 6 જોડી હાથ, નો વે, હોય જ ના શકે. કે નો, ના, ધીઝ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી, કે ના, આ જે હાથ છે ને એ મારા માટે સમસ્યારૂપ નથી. ઇટ ઇઝ ધ 3 pairs of eyes that the mothers have to have, કે માતાને 6 જોડી હાથની સાથે સાથે મેં 3 જોડી આંખો પણ આપી છે. તો એના પછી શું કીધું? કે ઓ, અરે, સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ અ મધર. હવે દેવતા શું કીધું? કે ઓ, અરે, સો તેથી યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ અ મધર, કે તેથી તમે એક માતાનો આદર્શ નમૂનાનું સર્જન કરી રહ્યા છો. બટ પરંતુ 3 pairs of eyes, 3 જોડી આંખો, વોટ ફોર, શેના માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ, દેવતાને રસ પડ્યો. અને આગળ શું કીધું? કે વન પેર, પહેલી જોડ, એક જોડ, ધેટ સીઝ હર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝ ડોર્સ, કે પહેલી જોડ તેના બાળકને બંધ બારણામાંથી જોવે છે. એટલા માટે ભગવાન એક જોડ આંખ આપી છે. પછી આગળ શું કીધું? કે અનધર પેર, બીજી જોડ આંખ, ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે, કે બીજી જોડ આંખ જે છે એ ટુ લુક એટ ધ ચિલ્ડ્રન, તેના બાળક સામું જોવે છે, એન્ડ સે, અને કહે છે. શું કહે છે? કે આઈ અન્ડરસ્ટેન્ડ, હું તને સમજુ છું, એન્ડ આઈ લવ યુ, અને હું તને ચાહું છું, વિધાઉટ અટરિંગ અ વર્ડ,
એક પણ શબ્દ બોલ્યા વગર એ બાળકને કહે છે કે હું સમજું છું અને હું તને ચાહું છું. એન્ડ ધ થર્ડ પેર અને ત્રીજી જોડ આંખ ટુ સી જોવે છે ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. કે એન ધ થર્ડ પેર ત્રીજી જોડ આંખ ટુ સી જોવે છે ઓલ સિક્રેટ થિંગ્સ. ઓલ એટલે બધી, સિક્રેટ થિંગ્સ રહસ્યમય વસ્તુ અથવા રહસ્યમય બાબત વિધાઉટ ઓપનિંગ ધેમ. બરાબર, કોઈ પણ બાબતને ખોલ્યા વગર, કોઈ પણ બાબતને કહ્યા વગર એ જોવે છે, અથવા કોઈ પણ રહસ્યમય વસ્તુ હોય તે ખોલ્યા વગર જોઈ શકે એવી ત્રીજી જોડ આંખ આપી છે. બરાબર છે, તો એ ત્રણ જોડ આંખનું મહત્વ આપણે જોઈએ. એના પછી જોઈએ હવે દેવદૂત શું કહે છે, તો દેવદૂત કહે છે કે લોર્ડ ભગવાન રિક્વેસ્ટેડ ધ એન્જલ. રિક્વેસ્ટેડ એટલે શું થાય? વિનંતી કરી, વિનંતી કરી. બરાબર છે, એન્જલ દેવતાએ વિનંતી કરી. શું કીધું? કે પ્લીઝ ગો ટુ બેડ. શું કીધું? પ્લીઝ ગો ટુ બેડ. ગો ટુ બેડ એટલે આરામ કરો, પથારીએ જાઓ. બરાબર, સૂઈ જાઓ ટૂંકમાં એમ. કે પ્લીઝ ગો ટુ બેડ. પ્લીઝ વિનંતી કરીને કહે છે ભગવાનને કે પ્લીઝ ગો ટુ બેડ, મહેરબાની કરીને સૂઈ જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. શું કીધું? ડુ નોટ ટેક, ટેક એટલે લેવું, લ્યો નહીં, સો મચ વધારે પડતી, ટ્રબલ એટલે મુશ્કેલી, ઇન અ સિંગલ ડે કે માત્ર એક દિવસમાં એટલી બધી વધારે પડતી મુશ્કેલી લ્યો નહીં. આવું દેવતાએ ભગવાનને વિનંતી કરી, કારણ કે ભગવાન કેટલું બધું કામ કરે છે. બરાબર, કે 6 જોડી હાથ આપ્યા છે, 3 જોડી આંખો આપી છે, કેટલું બધું કામ કરે છે. એટલે દેવતાએ શું કીધું કે લોર્ડ ભગવાન રિક્વેસ્ટેડ ધ એન્જલ, દેવતાએ વિનંતી કરી કે પ્લીઝ ગો ટુ બેડ, કે મહેરબાની કરીને આરામ કરો. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે, માત્ર એક દિવસમાં વધારે પડતી મુશ્કેલી લ્યો નહીં. બરાબર, તો હવે ભગવાન શું કહે છે કે આઈ કેન નોટ. જો શું કહે છે? આઈ કેન નોટ એટલે શું થાય? હું કરી શકતો નથી. આઈ કેન એટલે હું કરી શકું છું, આઈ કેન નોટ હું કરી શકતો નથી. શું નથી કરી શકતા ભગવાન? તો દેવતાએ કીધું ને આરામ કરો, ત્યારે ભગવાને શું કીધું? આઈ કેન નોટ, હું આરામ કરી શકતો નથી. હી રિફ્યુઝડ. જો REFUSED, રિફ્યુઝડ એટલે ના પાડવી. બરાબર, જેને આપણે ઇંગ્લિશમાં સે નો કહીએ. સે નો, સે યસ નહીં, સે નો, ના પાડવી. હી રિફ્યુઝ, ભગવાને ના પાડી કે આઈ કેન નોટ, હું આરામ નથી કરી શકતો. અને પછી આગળ શું કીધું કે આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. આઈ હેવ ઓલમોસ્ટ, ઓલમોસ્ટ એટલે લગભગ થાય. ઓલમોસ્ટ એટલે શું થાય? લગભગ. બરાબર, ભગવાને શું કીધું કે આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક, કે મેં મોટા ભાગનું કામ પૂરું કરી નાખ્યું છે. આઈ હેવ ઓલમોસ્ટ, ઓલમોસ્ટ એટલે લગભગ, કમ્પ્લીટેડ, કમ્પ્લીટેડ એટલે પૂરું કરવું થાય. કમ્પ્લીટેડ એટલે શું થાય? પૂરું કરવું. અને વર્ક એટલે કામ થાય, કે મેં મોટા ભાગનું કામ પૂરું કરી નાખ્યું છે. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. ભગવાને કીધું ને કે આઈ કેન નોટ, હું આરામ ન કરી શકું. દેવતાએ શું કીધું કે પ્લીઝ ગો ટુ બેડ, ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે, કે આરામ કરો, એક દિવસમાં વધારે પડતી મુશ્કેલી લ્યો નહીં. તો ભગવાને શું કીધું? આઈ કેન નોટ, હું કરી શકતો નથી. હી રિફ્યુઝડ, તેણે ના પાડી. અને આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક, કે મેં મોટા ભાગનું કામ આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક, મેં મોટા ભાગનું કામ કે પૂરું કરી નાખ્યું છે. બરાબર, અને પછી આગળ શું કીધું કે આઈ હેવ પુટ, PUT પુટ એટલે મૂકવું થાય. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ, ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ એટલે કે મારા શ્રેષ્ઠ વિચારો. બેસ્ટ એટલે શ્રેષ્ઠ અને આઈડિયાઝ એટલે વિચાર. કે આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇનટુ ધીસ મોડલ. મોડલ એટલે નમૂનો, મૂર્તિ, કે મેં આ મૂર્તિમાં મારા શ્રેષ્ઠ વિચારો મૂક્યા છે. શું કીધું ભગવાને? કે આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક, મેં મોટા ભાગનું કામ પૂરું કર્યું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇનટુ ધીસ મોડલ, મેં આ મૂર્તિમાં મારા શ્રેષ્ઠ વિચારો મૂક્યા છે. અને પછી જોઈએ કે નાવ, ભગવાન શ્રેષ્ઠ જે વિચારો મૂક્યા છે એનું એક એક્ઝામ્પલ આપે છે. જો શું કીધું કે નાવ, હવે ધીસ મધર, આ માતા છે ને, વિલ હીલ. હીલ એટલે ઈલાજ કરવો થાય. શું થાય? ઈલાજ કરવું અથવા સાજું થવું થાય.
બરાબર છે કે નાવ ધીસ મધર, આ માતા જે છે, વિલ હીલ હરસેલ્ફ, તેની જાતે કે ઈલાજ કરી શકશે, તેની જાતે સાજી થઈ શકશે. ક્યારે? વેન શી ઇઝ સિક. એસઆઈ સિક, સિક એટલે બીમાર થાય. સિક એટલે શું થાય કે બીમાર. કે નાવ હવે ધીસ મધર, આ જે માતા જે છે એ ધીસ મધર, આ માતા વિલ હીલ હરસેલ્ફ, તેની જાતે સાજી થઈ શકશે. વેન શી ઇઝ સિક, જ્યારે તેની બીમાર પડે ને ત્યારે તેની જાતે સાજી થઈ શકશે. બરાબર. એ ભગવાને શું કીધું કે આઈ હેવ પુટ માય બેસ્ટ ઓફ માય આઈડિયાઝ. બરાબર કે મેં મારા શ્રેષ્ઠ વિચારો મૂક્યા છે. અને એ શ્રેષ્ઠ વિચારોનું એક્ઝામ્પલ પણ ભગવાને આપ્યું. શું કીધું કે નાવ હવે ધીસ મધર, આ માતા વિલ હીલ હરસેલ્ફ, બરાબર કે તેની જાતે આ માતા સાજી થઈ શકશે. ક્યારે? તો વેન શી ઇઝ સિક, જ્યારે તેણી બીમાર પડે ને ત્યારે તેણી સાજી થઈ શકશે. બરાબર કે નાવ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ, કે હવે આ માતા જે છે એ વિલ હીલ હરસેલ્ફ, તેની જાતે સાજી થઈ શકશે. વેન શી ઇઝ સિક, જ્યારે તેણી બીમાર પડે ત્યારે. બરાબર. એના પછી આગળ જોઈએ કે શી વુડ બી એબલ. એબલ એટલે શું થાય? તો એબલ એટલે સક્ષમ થાય. કે શી વુડ બી એબલ, સક્ષમ બનશે, ટુ ફીડ, એફ ડબલ ઈ ડી, ફીડ એટલે ખવડાવવું થાય. બરાબર કે શી વુડ બી એબલ ટુ ફીડ, એ ખવડાવવા માટે સક્ષમ બનશે. શું ખવડાવવા માટે? અ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ. ફેમિલી એટલે કુટુંબ, 6 એટલે 6 અને મેમ્બર્સ એટલે સભ્યો. તે 6 સભ્યોના કુટુંબને ખવડાવવા માટે સક્ષમ બનશે. પણ 6 સભ્યોના કુટુંબને તો મિત્રો બધા ખવડાવી શકે, પણ માતા કેવી રીતે ખવડાવશે? જો, ઓનલી ઓન હાફ અ કિલો ઓફ કેબેજ. ઓનલી ઓન, માત્ર ને માત્ર હાફ. હાફ એટલે અડધું, હાફ અ કિલો એટલે અડધો કિલો. અને કેબેજ, કેબેજ એટલે આપણે કોબી કહીએ. બરાબર. અડધા કિલો કોબીમાં 6 માણસોના કુટુંબને ખવડાવવા માટે સક્ષમ બનશે. આવી શક્તિ, આવી કેપેસિટી ભગવાને માતાને આપી છે. જો, બરાબર. શું કીધું છે કે નાવ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન શી ઇઝ સિક, જ્યારે હવે આ માતા તેની જાતે સાજી થઈ શકશે. વેન શી ઇઝ સિક, જ્યારે તેની બીમાર પડે ત્યારે. She would be able to feed a family of 6 members only on half a kilo of cabbage. અને તેણી અડધા કિલો કોબીમાં 6 માણસોના કુટુંબને ખવડાવવા માટે સક્ષમ બનશે. અને she would manage. મેનેજ એટલે શું થાય? તો મેનેજ એટલે આમ તો સંચાલન કરવું થાય, અહીંયા અર્થ છે સંભાળવું. એન્ડ શી વુડ મેનેજ, અને તે સંભાળી શકશે, અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ. શું કીધું કે બાળકની એટલી બધી બાબતે કરી શકશે. કઈ કઈ? તો ચાઇલ્ડ્સ, બાળકને બાથ, નવડાવી શકશે, પ્લે, રમાડી શકશે, સ્ટડી, અભ્યાસ કરાવી શકશે, ફૂડ, ખવડાવી શકશે, એન્ડ સ્લીપ, અને સુડાવી શકશે. આટલી બધી પ્રવૃત્તિ એ બાળકની કરી શકશે. કેવી રીતે? તો જો કીધું વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. બરાબર. ઇરિટેટ એટલે શું થાય? ગુસ્સે થવું થાય. ઇરિટેટ એટલે ગુસ્સે થવું, કે ગુસ્સે થયા વગર આ બધી પ્રવૃત્તિ તે કરી શકશે. બરાબર. તો શું કીધું? પહેલેથી રિવિઝન કરીએ. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ, ભગવાને વિનંતી કરી દેવતાએ કે પ્લીઝ ગો ટુ બેડ, ભગવાન આરામ કરો. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે, માત્ર એક દિવસમાં વધારે પડતી મુશ્કેલી તમે લ્યો નહીં. તો ભગવાને શું કીધું? આઈ કેન નોટ, ઈ રિફ્યુઝ. ભગવાને કીધું ના પાડી, ઈ રિફ્યુઝ, કે આઈ કેન નોટ, હું કરી શકતો નથી. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક, મેં મોટા ભાગનું કામ પૂરું કર્યું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડલ, મેં આ મૂર્તિમાં મારા શ્રેષ્ઠ વિચારો મૂક્યા છે. અને નાવ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન શી ઇઝ સિક, અને હવે આ માતા જે છે એની જાતે સાજી થઈ શકશે જ્યારે તેણી બીમાર પડે ત્યારે. She would be able to feed a family of 6 members only on half a kilo of cabbage. અડધા કિલો કોબીમાં 6 માણસોના કુટુંબને તે ખવડાવી શકશે. And she would manage a child's bath, play, study, food and sleep without getting irritated. અને તે બાળકને નવડાવી શકે, રમાડી શકશે, ભણાવી શકશે, ખવડાવી શકશે, સુવડાવી શકશે. બરાબર. પણ આ બધી પ્રવૃત્તિ કેવી રીતે કરશે? તો વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ, એટલે કે ગુસ્સે થયા વગર.
ક્રોધ કર્યા વગર. બરાબર. એના પછી જોઈએ ધ એન્જલ ભગવાન સોરી એન્જલ દેવદૂત દેવતા વેન્ટ રાઉન્ડ એટલે આટો મારવો, વેન્ટ રાઉન્ડ આટો મારવો, ચક્કર લગાવવું. બરાબર. વેન્ટ રાઉન્ડ ધ મોડલ ઓફ ધ મધર વેરી સ્લોલી. હવે એટલી બધી સરસ મજાની ખાસિયત ભગવાને કીધી છે આ મૂર્તિની માતાની, તો દેવતાને એમ થયું કે હાલો હવે હું એક આંટો મારી લઉં, આ મૂર્તિ કેટલી સરસ છે. બરાબર. એટલે શું કીધું, શું કર્યું, ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડલ ઓફ ધ મધર વેરી સ્લોલી. દેવતાએ માતાની મૂર્તિનો ખૂબ ધીમેથી આંટો માર્યો, ખૂબ ધીમેથી પ્રદક્ષિણા ફરી આખી મૂર્તિની. બરાબર. અને પછી શું કીધું, ઈ ટચ ઇટ એન્ડ સેડ. હી એટલે તેણે, દેવતાએ ટચ એટલે સ્પર્શ કરવો, ઈટ એટલે તેનો, કોનો, મૂર્તિનો, એન્ડ સેડ અને કહ્યું. દેવતાએ મૂર્તિનો સ્પર્શ કર્યો અને કહ્યું, શું કીધું, ઇટ્સ ટુ સોફ્ટ. સોફ્ટ એટલે શું થાય, તો સોફ્ટ એટલે નાજુક થાય, અને ટુ સોફ્ટ એટલે શું થાય, તો ખૂબ જ નાજુક થાય. રેડી. દેવતાએ પ્રદક્ષિણા ફરી મૂર્તિની, આંટો માર્યો અને તે મૂર્તિનો સ્પર્શ કર્યો, અને સ્પર્શ કરતાની સાથે શું કીધું, ઇટ્સ ટુ સોફ્ટ, કે ખૂબ જ નાજુક છે, બહુ નાજુક છે કે મૂર્તિ. બરાબર. તો ભગવાને શું કીધું, બટ વેરી ટફ. પરંતુ વેરી એટલે ખૂબ, ટફ અહીંયા ટફ એટલે અઘરું થાય, પણ અહીંયા ટફનો આપણે અર્થ કરીશું ભારે સહન શક્તિ વાળું. બરાબર. કારણ કે પાઠમાં એ મુજબનો અર્થ થશે. ભગવાને શું કીધું કે ભલે સોફ્ટ છે પણ બટ વેરી ટફ, કે પણ ખૂબ સહન શક્તિ વાળી છે, કે તમને લાગે બહારથી ભલે સોફ્ટ હોય, બરાબર, પણ અંદરથી તો માતા ખૂબ જ સહન શક્તિ વાળી. એની વાત એ સાચી છે વિદ્યાર્થી મિત્રો, એના જેટલું સહન તો દુનિયામાં બીજું કોઈ પણ ના કરી શકે. એટલા માટે ભગવાને કીધું બટ વેરી ટફ, પરંતુ ખૂબ સહન શક્તિ વાળી છે. સેડ ધ લોર્ડ, ભગવાને કહ્યું એક્સાઇટેડ. એક્સાઇટેડ એટલે ઉત્તેજિત થઈને કહ્યું. ભગવાને ઉત્તેજિત થઈને કહ્યું કે વેરી ટફ. બરાબર. પછી ભગવાન શું કહે છે, યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યુર. ભગવાને શું કીધું, યુ કેન નોટ ઇમેજિન. ઇમેજિન એટલે શું થાય, તો ઇમેજિન એટલે કલ્પના કરવી થાય. બરાબર. કે ભગવાને કીધું યુ કેન નોટ ઇમેજિન, તમે કલ્પના ના કરી શકો. વોટ એટલે શું, ધીસ મધર કેન ડુ. કેન ડુ એટલે કરી શકે છે, અને એન્ડ્યુર એટલે સહન કરવું થાય. એન્ડ્યુર. બરાબર. ભગવાને શું કીધું કે યુ કેન નોટ ઇમેજિન, તમે કલ્પના ના કરી શકો, તમે એ તમારા વિચાર બહારની વાત છે કે વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યુર. ડુ એટલે કરવું, એન્ડ્યુર એટલે સહન કરવું, કે આ માતા શું કરી શકે છે અને શું સહન કરી શકે છે, એની તમે કોઈ દિવસ કલ્પના કરી શકો નહીં. બરાબર છે. તો હવે દેવતાએ શું કીધું, કેન ઇટ થિંક. દેવતાએ પ્રશ્ન કર્યો, કેન ઇટ થિંક, શું તે થિંક વિચારી શકે છે, થિંક એટલે વિચારવું થાય. દેવતાએ પ્રશ્ન કર્યો કે શું તે વિચારી શકે છે, તો ભગવાને શું કીધું, નોટ ઓનલી કેન શી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, સેડ ધ લોર્ડ. ભગવાને કહ્યું કે નોટ ઓનલી બટ ઓલ્સો, એટલે માત્ર આજ નહીં પહેલું પણ. બરાબર. ભગવાને શું કીધું કે નોટ ઓનલી કેન શી થિંક, માત્ર તેણી વિચારી શકતી નથી, વિચારે તો છે જ તે, પણ માત્ર વિચારે એવું નહીં. નોટ ઓનલી કેન શી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ. રેડી. રીઝન એટલે શું થાય, તો રીઝન એટલે તાર્કિક રીતે વિચારવું, તાર્કિક રીતે બુદ્ધિપૂર્વક. બરાબર. અને કોમ્પ્રોમાઇઝ એટલે શું થાય, તો કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન થાય, સમાધાનપૂર્ણ. રેડી. ભગવાને શું કીધું કે નોટ ઓનલી કેન શી થિંક, તેણી માત્ર વિચારી શકતી નથી, બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, કે નોટ ઓનલી કેન શી થિંક, માત્ર તેણી વિચારી શકતી નથી, બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, પરંતુ એ તાર્કિક રીતે બુદ્ધિપૂર્વક વિચારી શકે છે અને સમાધાન પણ કરાવી શકે છે. બરાબર. આવું ભગવાને કીધું. દેવતાએ પ્રશ્ન પૂછ્યો ને કે કેન ઇટ થિંક, શું તે વિચારી શકે, ત્યારે એના જવાબમાં ભગવાને કીધું કે નોટ ઓનલી કેન શી થિંક, માત્ર વિચારી શકતી નથી, બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, પરંતુ તાર્કિક રીતે બુદ્ધિપૂર્વક એ વિચારી શકે છે. બરાબર. સેડ ધ લોર્ડ. ભગવાને આવું કહ્યું કે સમાધાનપૂર્ણ પણ વિચારી શકે. TOO એટલે પણ. બરાબર છે. એના પછી જોઈએ તો ધ એન્જલ, દેવતા વોઝ ઇમ્પ્રેસ્ડ. ઇમ્પ્રેસ્ડ એટલે શું થાય, ઇમ્પ્રેસ્ડ એટલે પ્રભાવિત થવું થાય.
પ્રભાવિત થવું, બરાબર. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ, દેવતા પ્રભાવિત થઈ ગયા, ખુશ થઈ ગયા, કારણ કે આટલી સરસ મજાની મૂર્તિની વાત કરી, વખાણ કર્યા, બરાબર. એટલે દેવતા ખૂબ પ્રભાવિત થઈ ગયા. અને હી વેન્ટ ક્લોઝર, જો અહીં ક્લોઝર કીધું છે. ક્લોઝ એટલે નજીક અને ક્લોઝર એટલે વધારે નજીક. ક્લોઝર, ક્લોઝર ને ક્લોઝેસ્ટ ડિગ્રી છે, એમાં ક્લોઝર કમ્પેરેટિવ ડિગ્રીમાં આવે, બરાબર. એટલે હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડલ, મોડલ એટલે મૂર્તિ, બરાબર છે. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડલ એન્ડ મૂવ્ડ, મૂવ્ડ એટલે ફેરવવું, મૂવ્ડ એટલે ફેરવવું. હિઝ ફિંગર્સ એટલે તેની આંગળી, તેની આંગળી. અક્રોસ એટલે કે આરપાર, અને ચીક એટલે શું થાય? તો ચીક એટલે ગાલ થાય, બરાબર. કે ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ, દેવતા પ્રભાવિત થઈ ગયા. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડલ, તે મૂર્તિની વધારે નજીક ગયા, જે માતાની મૂર્તિ હતી એની વધારે નજીક ગયા. એન્ડ મૂવ્ડ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક, અને ગાલની આરપાર દેવતાએ તેની આંગળી ફેરવી, એટલે માતાના ગાલ ઉપર દેવતાએ આંગળી ફેરવી, બરાબર. જો અહીંથી હવે ઘટનામાં જોજો તમે, હવે કહાનીમાં આવે છે શું, તમે ખાસ હવે જોવા જેવું છે કે ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ, દેવતા પ્રભાવિત થઈ ગયા. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડલ, તે મૂર્તિની વધારે નજીક ગયા. એન્ડ મૂવ્ડ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક, અને તેના ગાલ ઉપર, એ મૂર્તિના ગાલ ઉપર, માતાના ગાલ ઉપર દેવતાએ આંગળી ફેરવી. તો હવે શું બન્યું? તો જોઈએ. દેવતાએ શું કીધું? જેવી આંગળી ફેરવી એટલે દેવતાએ શું કીધું? ઓ લોર્ડ, અરે ભગવાન, હર આઈસ આર લીકિંગ, લીકિંગ LEAK, લીક એટલે ચૂવું થાય. લીક એટલે શું થાય? ચૂવું. ચૂવું એટલે આપણે લીકેજ કે પાણી પડતું હોય, ટપક પાણી કેમ પડતું હોય, નળમાંથી પાણી પડતા આપણે કે નળ લીકેજ છે, અને લીક કહેવાય ઇંગ્લિશમાં, ને ગુજરાતીમાં ચૂવું કે પાણી પડતું હોય. તો ભગવાને, દેવતાએ શું કીધું? ઓ લોર્ડ, અરે ભગવાન, હર આઈસ આર લીકિંગ, કે તેની આંખો તો ચૂવે છે, કે તેની આંખોમાંથી પાણી પડે છે. અને આંખોમાંથી પાણી પડે એટલે શું હોય? આપણી આંખમાંથી પાણી પડતું હોય તો આપણે શું કહીએ? આંસુ જ કહીએ ને, બરાબર. એટલે દેવતાએ આવું કીધું કે જેવું દેવતાએ માતાના ગાલ ઉપર આંગળી ફેરવી ને એટલે એના આંખમાંથી પાણી પડવા લાગ્યું, એની આંખો લીક થવા લાગી, બરાબર. કે ઓ લોર્ડ, અરે ભગવાન, હર આઈસ આર લીકિંગ, તેની આંખો ચૂવે છે. તો ભગવાને શું કીધું? હાઉ ડીડ ધીસ હેપન? હાવ એટલે કેવી રીતે, ધીસ એટલે આ, હેપન એટલે થવું અથવા બનવું. હેપન એટલે શું થાય? થવું અથવા બનવું, બરાબર. કે હાઉ ડીડ ધીસ હેપન? આવું કેવી રીતે બન્યું? ઇટ મસ્ટ બી અ ટીયર, 100% સાચી વાત છે કે આ શું હોવું જોઈએ? તો આ આંસુ જ હોવું જોઈએ. મસ્ટ નો ઉપયોગ કર્યો, કમ્પલસરી. ઇટ મસ્ટ બી અ ટીયર, તે એટલે આ જે વસ્તુ જે લીક થઈ ને એ શું હોવું જોઈએ? ઇટ મસ્ટ બી અ ટીયર, તે આંસુ જ હોવું જોઈએ, બરાબર. એટલે જેવી દેવતાએ ગાલ ઉપર આંગળી ફેરવી એટલે આંખમાંથી આંસુ પડવા લાગ્યા, બરાબર. તો ભગવાને કીધું કે આ કેવી રીતે બન્યું? તો આંસુ જોવું જોઈએ. અને ભગવાન આગળ કહે છે, આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. જો હવે આ બાબત સમજવા જેવી છે. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, ભગવાન શું કહે છે? મેં તેમાં મૂક્યું નથી, મેં એમાં આંસુ નથી મૂક્યું, મેં કે બધું મૂક્યું છે. મેં 6 પેર ઓફ હેન્ડ્સ આપ્યા છે, 3 pairs ઓફ આઈઝ આપી છે, બધું મેં સારામાં સારી બધું. ભગવાને કીધું ને, આઈ હેવ પુટ માય બેસ્ટ ઓફ આઈડિયાઝ ઇનટુ ધીસ મોડલ, મેં બધું આપ્યું છે, પણ મેં આંસુ મૂક્યું નથી. ભગવાને આંસુ નથી મૂક્યા માતામાં, બરાબર. એની આંખમાં મેં આંસુ આપ્યા જ નથી, કે આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, મેં ત્યાં મૂક્યા નથી. તો સ્વાભાવિક છે, ભગવાન શું કહે છે? ઇટ ઇઝ અ મિરેકલ. મિરેકલ, મિરેકલ, મિરેકલ એટલે શું થાય? ચમત્કાર થાય. શું થાય? ચમત્કાર. ઇટ ઇઝ અ મિરેકલ, આ તો ચમત્કાર કહેવાય. ધ લોર્ડ એક્સક્લેમ, એક્સક્લેમ એટલે શું થાય? આશ્ચર્યચકિત થવું, બરાબર. કે ભગવાન આશ્ચર્યચકિત થઈ ગયા, તો એ કે ચમત્કાર થઈ ગયો, કે કારણ કે મેં કે બધું મૂક્યું પણ આંસુ મૂક્યું નથી, તો એ કે આંસુ આવ્યું, બરાબર. એટલે આને શું કહેવાય? ઇટ ઇઝ અ મિરેકલ, આને ચમત્કાર કહેવાય. ધ લોર્ડ એક્સક્લેમ્ડ, ભગવાને આશ્ચર્યચકિત થતા કહ્યું. તો હવે દેવતાએ શું કીધું? બટ પરંતુ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ? વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ? કે વોટ ઇઝ અ ટીયર? ટીયર એટલે આંસુ, ફોર એટલે માટે, માય લોર્ડ કે મારા ભગવાન, આ આંસુ શેના માટે? કે વોટ ઇઝ અ ટીયર ફોર? ફોર એટલે માટે, બરાબર. એ કે આંસુ શેના માટે છે? એ કે તો ભગવાને શું કીધું? ઇટ ઇઝ સમથિંગ યુનિક. સમથિંગ, સમથિંગ એટલે શું થાય? કંઈક થાય, બરાબર. અને યુનિક, યુનિક એટલે શું થાય? તો યુનિક એટલે અજોડ, વિશિષ્ટ, બેનમૂન, એને યુનિક કહેવાય. કે ઇટ ઇઝ સમથિંગ યુનિક, આ કંઈક અજોડ છે, કંઈક વિશિષ્ટ છે, કંઈક બેનમૂન છે. આ શું જેવું તેવું નથી, કંઈક તો છે આમાં, એ કે
અને પછી આગળ ભગવાન કહે છે મે બી કદાચ, કારણ કે ભગવાન જ મૂક્યું નથી, ઓટોમેટિક આવ્યું એટલે ભગવાન કે આપણને ખબર નથી કે કદાચ, એમ કહું છું કે મે બી કદાચ આંસુ શેના માટે હોવું જોઈએ, તો મે બી ઇટ ઇઝ ફોર પેઇન, PAIN, પેઇન એટલે પીડા, વેદના. આંસુ પીડા વેદનાનું હોઈ શકે છે. જોય, આંસુ આનંદના પણ હોઈ શકે છે. પછી પ્રાઇડ, પ્રાઇડ એટલે ગર્વ, કે આંસુ જે છે એ ગર્વનું પણ હોઈ શકે છે. અને ડિસઅપોઇન્ટમેન્ટ, ડિસઅપોઇન્ટમેન્ટ એટલે શું થાય, તો ડિસઅપોઇન્ટમેન્ટ એટલે નિરાશા થાય, કે આંસુ નિરાશાનું પણ હોઈ શકે છે. અને સેકન્ડ કીધું છે લાસ્ટમાં લોનલીનેસ, લોનલીનેસ એટલે એકલતા નું પણ હોઈ શકે છે. ભગવાન અલગ અલગ આંસુનું મહત્વ કીધું છે કે આંસુ શેના માટેનું હોઈ શકે છે. દેવતાએ પ્રશ્ન કર્યો ને વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ, કે મારા ભગવાન આંસુ શેના માટે, તો ભગવાને કીધું ઇટ ઇઝ સમથિંગ યુનિક, આ કંઈક અજોડ છે, વિશિષ્ટ છે, બેનમૂન છે. મે બી નો અર્થ શું થાય, મે બી એટલે કદાચ થાય, કે કદાચ આંસુ જે છે એ પીડા કે વેદનાનું હોઈ શકે છે, આનંદનું હોઈ શકે છે, ગર્વ, નિરાશા કે એકલતાનું આંસુ હોઈ શકે છે. બરાબર. ઉદાહરણ તરીકે માનો કે માતાના એના બાળકને પીડા થતી હોય અને બાળકને વેદના થાય, ત્યારે બાળકના આંખમાંથી તો આંસુ સરી પડે, પણ સાથે સાથે માતાની આંખમાંથી પણ આંસુ સરી પડે, તો એ આંસુ છે ને એ પેઇનના છે, પીડા કે વેદનાના છે. બરાબર. કદાચ એનો દીકરો છે એ ખૂબ આનંદમાં હોય, ખુશ થઈ ગયો હોય, બરાબર, તો એ દીકરાને આનંદમાં જોઈને માતાની આંખમાંથી આંસુ સરી પડે, ત્યારે એ આંસુ છે ને એ આનંદના છે, જોયના છે. બરાબર છે. કદાચ એનો દીકરો છે એ સારી પોસ્ટ ઉપર પહોંચી જાય, પોતાના ક્લાસમાં નંબર લઈને આવે, સારા માર્ક્સ લઈને આવે, રિઝલ્ટ એનું સારું હોય, અને ત્યારે પણ માતાની આંખમાંથી આંસુ આવે, તો એ આંસુ છે ને એ ગર્વના છે, પ્રાઇડના છે. બરાબર છે. અને કદાચ બની શકે કે બાળક ખૂબ મહેનત કરે છે પણ સફળતા મળતી નથી, બાળક નિરાશ થાય છે, ત્યારે બાળકને નહીં પણ એની માતાની આંખમાંથી આંસુ આવે, ત્યારે આંસુ છે ને એ ડિસઅપોઇન્ટમેન્ટ, નિરાશાના આંસુ હોઈ શકે છે. બરાબર. કદાચ બની શકે બાળક ભણવા માટે દૂર જાય, બરાબર છે, અને એક બાજુ માતાને એના દીકરાને એકલું લાગે, એવી રીતે એના માતાને પણ એકલું લાગે, ત્યારે જે માતાની આંખમાંથી આંસુ આવે ને એ એકલતા, લોનલીનેસ ના આંસુ હોઈ શકે છે. ધ લોર્ડ એક્સપ્લેન, એક્સપ્લેન એટલે શું થાય, સમજાવવું થાય. ભગવાન સમજાવે છે અલગ અલગ કે આવી રીતે આંસુનું મહત્વ, અલગ અલગ પ્રકારના આંસુ છે એ હોઈ શકે છે. બરાબર. તો આવી સરસ મજાની રચના દેવતાએ સાંભળી, કારણ કે આખી ઘટના ભગવાને કીધી, બરાબર. અને પછી છેલ્લે સરસ મજાની વાત આવી, ત્યારે છેલ્લે દેવતાએ શું કીધું, વોટ અ વન્ડરફુલ ક્રિએશન. દેવતાએ શું કીધું કે વોટ અ વન્ડરફુલ ક્રિએશન, કે કેવું અદ્ભુત સર્જન. બરાબર. કેવું, એ કે અદ્ભુત સર્જન. સર્જન એટલા માટે કે આ ટીયર, આંસુ, ભગવાને બધું મૂક્યું છે પણ આંસુ મૂક્યું નથી. સર્જન કોને કહેવાય, સર્જન જે ક્રિએટ થાય, જે ઉત્પન્ન થાય ને ઓટોમેટિક, એને સર્જન કહેવાય. બરાબર. એટલે આંસુ તો ભગવાને મૂક્યું જ નહોતું, એનું સર્જન થયું. ત્યારે દેવતાએ કીધું વોટ અ વન્ડરફુલ ક્રિએશન, કે કેવું અદ્ભુત સર્જન. બરાબર છે. તો આ રીતે આપણો યુનિટ 4 ખૂબ સરસ મજાનો છે વિદ્યાર્થી મિત્રો. જેટલું ભણો અને ભણાવો ઓછું પડે, કારણ કે આ તો શું છે, માતાનો પાઠ છે, અને જેટલા તમે ગુણગાન ગાઓ એટલા ઓછા પડે. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે યુનિટ 4 જે છે વન્ડરફુલ ક્રિએશન, એક અદ્ભુત સર્જન, એ યુનિટ આપણે પૂરો કર્યો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો લેક્ચર.